તમે જે રીતે કરતા હો કંઈક એમાંથી કંઈક તમને આવે મજા એમાં આવે કંઈક મને કે તમને અંદર કંઈક તમે સંશોધન કરતા હો ને એમાં કંઈક હોય ને તો મજા આવી જાય. તો તમે પછી પ્રેક્ટિસમાં કેમ લઈ આવો? પ્રેક્ટિસમાં કેમ લઈ આવો? પ્રેક્ટિસ એને કરાવી છે. પ્રેક્ટિસની અંદર વર્તમાનમાં રહેવા માટેની પ્રેક્ટિસ કરાવી કે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ પ્રેક્ટિકલ. એટલે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ કહો છો ત્યારે તમારી અંદર થોડા પ્રકારની જાગૃતિ વધારે હોય. તમે હાજર ન હો અને હાજર હોયની વચ્ચે બહુ ફરક પડે. હાજર હો તો તમને બધી ખબર પડે, હાજર ન હો તો ખબર ન પડે. એ ટાઈપની વસ્તુ છે. એટલે પ્રેક્ટિકલ જે છે એ હાજરી છે અને પ્રેઝન્સ છે ને એ જ ભગવાન છે. પ્રેઝન્સ છે એ જ હું છું અને પ્રેઝન્સમાં રહેવું ને એટલે પ્રેઝન્સમાં જેમ જેમ રહેતા જાય ને પ્રેઝન્સની હારે ચોટેલા અણુ પરમાણુ હોય. પ્રેઝન્સ છે એને ચોટેલા અણુ પરમાણુ જેમ સેપરેશન કરતું જાય ને વચ્ચે સ્પેસ બનાવતું જાય ને એમ વિચારો દેખાતા જાય, વિચારો સમજાતા જાય, વિચારોનો અંત આવતો જાય. એ ટાઈપની વસ્તુ છે. પ્રેક્ટિસમાં પ્રેઝન્સમાં રહેવાનું શીખો. પ્રેઝન્સ પ્રાઇમરી સ્ટેજ છે. પછી પ્રેઝન્સ પછી અવેરનેસનું તત્વ પ્રગટ થાય. પ્રેઝન્સ છે એ આપણને વિષાદ ઉત્પન્ન કરી શકે. આપણે જેને હું કહીશ એનો પરિચય આપી શકે. દાખલા તરીકે મારો સ્વભાવ કેવો છે, ઇરિટેશન કેટલું છે, ક્રોધ કેટલો છે, લોભ કેટલો છે, આગ્રહ કેટલો છે, માને મારો પરિચય થાય. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ મને મારો પરિચય કરાવે. તો પહેલો તો મને મારો પરિચય કે મારા રાગનો, દ્વેષનો, ભયનો, ઘૃણાનો બધો પરિચય થાય. અને પછી એ અણુ પરમાણુ છે રાગના, દ્વેષના, ભયના, ઘૃણાના, અજ્ઞાનના એ અણુ પરમાણુ મને મંજૂર નથી એવો જો આપણની અંદર ભાવ થાય તો પછી હાયરનું સ્ટેટ આવી શકે. એટલે આ પહેલા આપણી અંદર આ પ્રકારના અણુ પરમાણુ રહેલા છે એનું પેલું ભાન થવું છે. સામાન્ય રીતે માનવજાતની અંદર શું હોય છે? પોતાના વિશે ઇમેજ બાંધેલી હોય કે હું પરોપકારી છું, હું દયાળુ છું, હું ધ્યાની છું, હું આ છું, તે છું. પોતા વિશે અનકોન્શિયસ ઇમેજ બનાવેલી હોય. અને જ્યારે તમે જાગૃત આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ને એટલે તમને ખ્યાલ આવે કે જો તમને તમારો આ આગ્રહ, આ માન્યતા છે, આ પ્રમાણે નથી વર્તતા તો ઇરિટેશન આવે છે. એટલે તમારી ઇમેજ તૂટી જાય. તમે જે ઇમેજ બનાવેલી હોય એ તૂટતી જાય. એટલે તૂટતી જાય તો એ આપણે જે ઇમેજ તોડવાનું કામ કરવાનું છે. આપણે જેવા છીએ એવો સ્વીકાર કરવાનો છે અને જેવા છીએ એમાંથી રસ્તો કરવાનો છે કે આ અણુ પરમાણુમાંથી બહાર કેવી રીતે નીકળી શકે. એ ટાઈપની વસ્તુ છે. ગ્રુપ તો તમારું ઘણું મોટું છે. ના મારી વાત જ કોઈ સમજી ના આવે છે. એટલે ગ્રુપ તો કઈ એટલે ગ્રુપને તો મને છે જ નહીં. એટલે ગ્રુપ આ થઈ જ કેવી રીતે? હું જે કહું છું ને તમે વિચાર કરો, હું પ્રેઝન્ટ મોમેન્ટમાં કહું છું ને 3 સેકન્ડ માણસ રહી નથી શકતા. કેવી રીતે મારી હવે આવે? વસ્તુ એટલે અઘરી છે. એટલે હું તો ના પાડું. જે લોકો હું જોઉં ને કે આ તમારી જરૂર નથી, તમે બીજા કોઈ સંતો આગળ જાઓ, તમે બીજા આગળ જાઓ. આ જગ્યા નથી બરાબર. તમારે થોડું અઘરું છે મારું. તો સારું પ્રોગ્રેસ કર્યા હોય એવા કેટલા લોકો છે? રેરેસ્ટ. એટલે ખરેખર એમાં હોય છે શું? એવી રીતે હોય છે. માણસને ભૌતિકતા જોઈ છે અને થોડુંક સ્પિરિચ્યુઅલ જોઈ છે. સ્પિરિચ્યુઅલ એને બાઇટ ન થાય એના માટે જોઈ છે. ઓલું રિયલ એની ડિમાન્ડ છે. ભૌતિકતા છે એ રિયલ ડિમાન્ડ છે. એટલે આ તો એક શોખ જેવું છે. એટલે ઊંડાણથી આમાં કોઈ ચેન્જ નથી લાગતો. રેરેસ્ટ એટલે ક્યારેક એટલે સાધકે તમને ન મળે. સાચો સાધક જે કહો કે રિયલ એટલે કે પરમાત્માને પ્રગટ જ કરવા છે, પ્રેમને પ્રગટ જ કરવો છે, એના વગર મને નહીં હાલે. એ ટાઈપના લોકો તો મળે નહીં. એટલે થોડું એને સમજ પડે ના. એટલે પછી હાવ વ્યર્થ ન જાય. અમુક વસ્તુની એને અન્ડરસ્ટેન્ડિંગ ઘણી આવી જાય. આ અન્ડરસ્ટેન્ડિંગ આવે પછી હાલે ના હાલે એક વસ્તુ છે. એ સાયકોલોજી, પોતાની સાયકોલોજીને જાણી શકે, બીજા લોકોની સાયકોલોજીને જાણી શકે, એની હારે કેમ ડીલિંગ કરવું એ ખબર પડે. એ બધી વસ્તુની ખબર પડે પણ માલિકી ન પડે.
શરૂઆત તો એમ જ થવાની. આ એમ તો પિંચિંગ તો થવાનું જ નહીં. છે. અંદરથી તો પિંચિંગ થવાનું જ છે. હા ફિઝિકલ બધી હા હા જરૂરિયાત પૂરી થાય તો આપણે પિંચિંગ લઈને ના એટલે આપણે અંદરથી વિશ્લેષણ કરીને તો વેલ્યુ કોની આવે, વેલ્યુ કોની ના એટલે આમ ઈમાનદારીથી ઓથેન્ટિકલી આપણે અંદર આમ જોઈએ કે આપણે અંદરની શાંતિ જોઈ છે, અંદરનો આનંદ જોઈ છે, અંદર પ્રેમ પ્રગટ કરવો છે, ભગવાનને પ્રગટ કરવો છે કે થોડીક આ બહારની સિક્યુરિટી ને એ બધું જોઈ છે. અને આની અંદર કેવું છે કે તમે જ્યારે પરમાત્માના રાજ્યમાં પ્રવેશ કરો છો ને તમારી સિક્યુરિટી પોતે જ હોય છે, તમારે એનો કોઈ વિચાર જ કરવાનો નથી કે શું છે કેમ છે એ ટાઈપની વસ્તુ. એક તમે અલગ એક કાનૂનની અંદર દાખલ થાવ છો એ ટાઈપની. તમે જ્યારે પરમાત્માની શરણાગતિમાં જાઓ છો ત્યારે એક અલગ કાનૂન ચાલે છે. ઓટોમેટિક હે હા ઓટોમેટિક હા એ ખબર જ નથી તો એને કેમ પાછળ હા એટલે ના કુદરતની એક વ્યવસ્થા છે કે તમને માનો કે તમને માહિતી નથી તો કુદરત તમને એવી વ્યક્તિ આવીને મળી જાય, તમારે જોતું હોય ન જોતું હોય તમને જ્ઞાન દઈ જાય, એવી બધી વસ્તુ તો કુદરતની ના. કુદરત સાચી વાત કરું ને તો ભગવાન તમને મળવા માંગે છે, આપણે ભગવાનને મળવા નથી માંગતા. સાચી વાત આ છે. એટલે અમે જોતા હોય ને કે કોઈ વ્યક્તિને જોતું નથી છતાંય આપણે એની હારે વાત કરી છે, એની હારે વ્યવહાર કરી છે, એને જ્ઞાન આપી છે, એને કંઈક અન્ડરસ્ટેન્ડિંગ એ થાય છે. એટલે એવું નથી કે નથી થતું. તો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં પરમાત્માનો બહુ મોટો વાત છે. વ્યક્તિને તો ભૌતિકતામાં જ જીવવું છે પણ છતાંય કે ભગવાન કે ના એમ નહીં હાલે, તમે થોડુંક આવી લેવું પડશે એમ કરી. એટલે એવા સંજોગો નિર્માણ કરે અને એને તક આપવામાં આવે. જીવનમાં છે ને 30 વર્ષ 20 વર્ષ તમને તક આપે, તમને હાયરનું કનેક્શન કરાવી દે. હવે 30-40 વર્ષની અંદર 20-30 વર્ષ 40 વર્ષની અંદર તમે કરી ના શકો. આ જન્મ પછી ગયો પછી તમારે પહેલા જે સ્ટાર્ટિંગ હોય ને તમારું જે તમે જ્યારે સ્ટાર્ટિંગ આ કર્યું હશે ને ત્યારે તમારી અંદરની એક પ્યાસનો ગ્રાફ ઉપર હશે. અત્યારે તમે જુઓ ને તો એ ગ્રાફ સ્ટેગ્નન્ટ થઈ ગયો છે, એક જગ્યાએ ક્યાંક રૂકાવટ થઈ ગઈ છે બધાની અંદર. આ કુદરતનો કાનૂન છે, આપણો નથી. કુદરતનો કાનૂન કે થોડો એક સમય એવો હોય કે એમાં એટલી બધી પ્યાસ લાગે ને તમને એમ લાગે કે એને ગોતી જ લઈ, અને એ સમય દરમિયાન નાનો પ્રકાશ એ જો ગોતી હતી તો પછી ગતિ થાય, પણ ત્યારે ઓલી વસ્તુ મળતી નથી, એટલો પ્યાસ હોતી નથી. એટલે એક તબક્કો બધે માનવનો હોય કે એની અંદર એક પ્યાસ હોય, સંશોધનો હોય, સંતોને સાધુને મળતા હોય, બધું કરતા હોય, પણ એ તબક્કો અમુક સમય પછી એ પણ એમ zigzag-માં જ જાય. હે zigzag જ જશે. હા Linear ના એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયા એમ લાંબી છે. એટલે જે લોકોને તીવ્રતા હોય એ લોકોને ઇન્સ્ટન્ટ છે, બાકી ઓલા બધા લોકોને તો અને હું સમજુ છું કે linear progression possible નથી practically. લિનિયર એટલે સીધી એક લાઈનમાં સીધું. એટલે આ ગોળા કરે કે ના, linear સીધી લીટી. સીધી લીટી. સીધી લીટી તો zigzag. ના એટલે સીધી લીટી તો ઇમ્પોસિબલ એટલા માટે છે. પહેલા તો સીધી લીટીમાં યાત્રા કેવી રીતે કરવી? માનો કે મારે સીધી લીટીમાં અત્યારે આપણી આખી યાત્રા ગોળાકાર છે. સવારથી સાંજ લગીને તમે જુઓ તો રિપીટેશન. અચ્છા, મેન્ટાલિટીની અંદર આપણી મેન્ટાલિટીની અંદર જ્યાં ઇરિટેશન છે, જ્યાં ક્રોધ છે, જ્યાં લોભ છે, જ્યાં ઘૃણા છે, એ રિપીટેડલી આવર્તન ઈ સતત રહે. એટલે આમ સીધી લીટીની ગતિ તો આપણા જીવનમાં દેખાતી જ નથી. હવે ઈ આપણે ક્વેશ્ચન કરવો જોઈએ કે સીધી લીટી એટલે શું? માનો કે સીધી લીટીમાં આપણે ગતિ કરવી છે તો સીધી લીટીમાં કેવી રીતે ગતિ કરવી? સીધી લીટી છે ને હાયર જાય. ઓલું એક જ લેવલ ઉપર આપણે આપણી ગતિ માનો કે બાળપણમાં જૈનમાં અને છેલ્લે વૃદ્ધાવસ્થાની અંદર મૃત્યુપયમાં રિએક્શન મોડ છે ને એ હરતો જોઈએ. બાળક જેવી રીતે રિએક્શન કરે છે એવા ગઈઢા લોકો રિએક્શન કરતા હોય. તો એ તમે જુઓ તો એ ગ્રાફની અંદર નાનકડો હલકો ખૂબ નાના માઇનોર ચેન્જ થતા હોય તો બને. અમે જે બીએ ફોલો કરીએ તો અમારા ગુરુજી એ છે કે 100 વર્ષની જિંદગી આપણે સપોઝ કરી 100 વર્ષનું જિંદગી છે તો એમાં કોઈ બી નેગેટિવ કર્મ કર્યા સિવાય આખું જિંદગી કાઢીએ, ભગવાન વગર કંઈ ના કરે તો 10 લાખ વર્ષે પહોંચી જવાનું. એને ફાસ્ટ કરવું હોય તો આ બધા સાધનો અપનાવવાના. બરાબર.
you can't come this હા. નેચરલ પ્રોગ્રેશન તો થવાનું ધીમે ધીમે માણસનું. આ રીતે તો છે નેગેટિવ ના કરે, નેગેટિવ કે થોડી ઉલટો જવાબ. પણ એ અગ્રમ નેગેટિવ નોટનું બી અગ્રમ ઇમ્પોસિબલ લાગે. તમે કંઈક નાની ઘટના થાય આપણી અંદર ડેટા એવા પ્રકારના આપણા આગ્રહો આપણી માન્યતાઓ એવી છે ને કે કોઈને કોઈ પ્રકારની નેગેટિવિટી ઉત્પન્ન તો કરી જ નાખે. એટલે અઘરું છે. એટલે એવું કોઈ કરતું હોય તો એને ધન્યવાદ આપવો જોઈએ. કોઈ ખબર ન આમ જો ના લિનિયર વાળાને ખબર નહીં પડે ને તો આઈ થિંક અમુક સ્ટેજ પછી ખબર પડે કે આ કરવાની જરૂર છે. ના કુદરત એના માટે કુદરત બહુ પ્રયાસવાળો છે. કુદરત છે ને એની કૃપાનું તત્વ એટલું બધું છે કે જવું છે કે નથી જવું પણ તમને આપી દે, નકશો આપી દે, તમને એવી વ્યક્તિઓ આપી દે, હાયરની ઇન્ફોર્મેશન આપી દે તમને. એવું કુદરતની એક આયોજન છે. કુદરત એની રીતે મને તો નથી લાગતું કે જીવાત્મા પરમાત્માને મળવા જાય છે, પણ પરમાત્મા જીવાત્માને મળવા આવે છે. રિયલ મને એનો અહેસાસ છે કે એ જ કરે છે. અમારા ગુરુજી એક એવું એક્ઝામ્પલ આપે હા કે નદીનું પાણી સમુદ્રમાં તો મળવાનું છે. હા એટલે એક સમય તો પહોંચી જ જશે માણસ. હા બેક્ટેરિયા હોય, સાચી વાત જેને વધારે ચલી જવું હોય એને ટ્રાન્સફોર્મ કરવું પડે. છે. પાણીમાંથી વરાળ થઈ જવાનું, હા હા તરત સમુદ્રમાં જઈ બરાબર. બરાબર તો સાધન અપનાવો તો જલ્દી થવાશે. બરાબર. તો એ જશો તો ખરા જ. ના ખબર છે માટવાઈ જાય તો એ હા સાધન અપનાવવાનું જે કહે છે તો એમાંથી સૌથી શોર્ટ અને એકદમ ઇઝી કયું સાધન ગણાય? એટલે શોર્ટ એ કોઈ છે નહીં, ઈઝી નથી. શોર્ટ એ નથી ને ઈઝી નથી. સાચી વાત કરું તો ખાલી તમારી અંદર પ્રેમ હોય ને એ શોર્ટ અને ઈઝી છે, બીજું કાંઈ ઈઝી નથી. એટલે ભલે જે બધા લોકો કહેતા હોય હાલો તમને સાધન આપવામાં આવે, તમારી અંદર પ્યાસ નથી એટલે તમને એમ કે હાલો શોર્ટકટ છે, હાલો નહીં જવાય. એટલે શોર્ટકટ છે એ પ્રેમ છે. તમારી અંદર એને મળવા માટેની આતુરતા કેટલી છે એ છે શોર્ટકટ. બાકી જે શોર્ટ એટલે તમે ચાહે ઇન્ટેલેક્ચ્યુઅલ હો તોય ભલે, ચાહે ઇમોશનલ હો તો પણ ભલે, ચાહે મૂવિંગ સેન્ટર તમારું એક્ટિવ કર્મ માર્ગી હો તો ભલે, પણ ત્રણેયની અંદર કોમન ફેક્ટર છે એ પ્રેમ છે. બુદ્ધિ દ્વારા પરમાત્માને પામવા માંગે છે પ્રેમ છે, ઇમોશન દ્વારા ભગવાનને પામવા માંગે છે પ્રેમ છે, કર્મ દ્વારા પરમાત્માને પામવા માંગે છે પ્રેમ છે. પ્રેમ જ કોમન તત્વ છે બધા. આ સેન્ટર હતો ભલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય કે ઇમોશનલ હોય કે મૂવિંગ સેન્ટર હોય, એની અંદર રેડાશે પ્રેમ. એ બધા જળ સાધનો છે. એની અંદર પ્રેમ જ્યારે રેડાય છે ને ત્યારે પરિણામ આવે છે. કર્મ દ્વારા કઈ રીતે? એટલે કર્મ એની સત્તાથી થાય છે. કર્મ જે આપણે કરી છે અત્યારે કર્મ કોઈ પણ પ્રકારનું કર્મ આપણે કરી છે એની સત્તા વગર ન થાય. એમાંય ઘણું જ્ઞાન જોઈએ. કર્મયોગી કઈ હેલવવાનું એની સત્તાને પ્રતીતિ કરવી પડે, કેવી રીતે કામ કરે છે, કેમ કરે છે, એ બધી વસ્તુ સમજ છે. કર્મમાં બી અલ્ટિમેટ તો નિષ્કામ કર્મમાં પહોંચવાનું. હા ત્યારે કરવું. હા ઈઝી તો છે જ ને બિલકુલ. મારા જેવું તો ઈઝી જ છે. આપણને પણ અઘરું કરવાની આદત પડી. ઈઝી હોય તો બધાને તમે જ્યાં લગીને સૂક્ષ્મ ન થાવ ને ત્યાં લગીને ઈઝી ન થાય. એટલે હવે તમારી કેપેસિટી સૂક્ષ્મ થવાની કેટલી છે? આ કોમ્પ્લિકેટેડ શું કામ એને છે? હું અત્યારે જે લેવલ ઉપર છું એ લેવલ ઉપર હું સ્થૂળ છું અને પ્રકૃતિ સૂક્ષ્મ છે. તમે સૂક્ષ્મ બનો તો થાય બધી વસ્તુ. એટલે કોમ્પ્લિકેટેડ એટલે પ્રકૃતિ એટલી બધી અદ્ભુત છે ને. માનો કે તમે એમ સમજો કે તમારી અંદર થોડી જાગૃતિ આવી, પ્રકૃતિની વાત કરો તો થોડી જાગૃતિમાં તમને કંઈક થોડું દેખાણું. હવે પ્રકૃતિનું રહસ્ય શું છે? તમને ન જાવ દેવા માટેનું, તમને કંઈક દેખાણું, તમને કંઈક અનુભવવાનું, તમને એક પ્રકારનું સેટિસ્ફેક્શન આવે, તમને એક પ્રકારનું એવું વસ્તુ આવે કે મેં કંઈક પ્રગતિ કરી, ત્યાં ઈગો આવી જાય એટલે પાછી તમારી સ્થૂળતા આવી જશે. તમને એમ થાય મારા દ્વારા થયું, હા હું કેટલો આગળ વધી ગયો. એટલે પ્રકૃતિની રીતને તમે જાણી જાઓ તો તમારા માટે ઈઝી છે કે પ્રકૃતિ અત્યારે જો મને આડા રસ્તે લઈ જાય છે. જો તમે એટલા સૂક્ષ્મ હો તો તમને ખબર પડે. એ સેન્સથી હું કહું. કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે આપણું આખું અન્ડરસ્ટેન્ડિંગ છે ને ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આવે છે. અને તમે જેટલું વાંચેલું હોય, સાંભળેલું હોય એટલે તમે વિચાર કરો કે આ અંદર
માનો કે અત્યારે આ બોલાય છે તો અંદર તમારા કાન દ્વારા અંદર ડેટાઓ જાય છે. આવા ડેટાઓ આપણે હજારો લાખો ભર્યા છે અંદર, અને આપણે ભગવાનને ગોતી છીએ આ ડેટાની જગ્યાએથી. જે ઇન્ફોર્મેશનનું ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી ભગવાનને ગોતી છે. એટલે ઇન્ફોર્મેશનના હાયર કોઈ ડાયમેન્શન જઈશું કે જ્યાંથી ભગવાનની શોધ કરે. હવે આપણે જે અત્યારે જે પ્રયાસ કરી છે મન બુદ્ધિના લેવલ ઉપરથી જ કરી છે. કોકે કીધું છે આમ એટલે આપણે કાંઈ કામ કરીશું, પણ એ આ લેવલ ઉપર મન બુદ્ધિના લેવલ ઉપર ધ્યાન કરો, ભજન કરો, ગમે તે કરો, હાયર ડાયમેન્શનમાં તમે એન્ટ્રી નહીં મારો તો આ લેવલ ઉપર કોઈ રસ્તો જ નથી. મન બુદ્ધિના લેવલ ઉપર કોઈ રસ્તો જ નથી. ઈઝી એટલે કશું કરવામાં કંઈ કરવાનું જ નથી. આપણે એટલી easy ના એટલે ન કરવાની અવસ્થા તમે તમારું જ ઓબ્ઝર્વેશન કરો. તમે કંઈ કર્યા વગર રહી શકો છો, તમે જ જોયું. તમે અંદર દરેક માનવને તમે કહો કે તમારે કંઈ કરવાનું નથી, એ કર્યા વગર રહી શકશે? એટલે ન કરવું એ અભૂતપૂર્વ પ્રયાસ હોય ને એનું પરિણામ છે. એટલે ન કરવું એ તો બની જ ન શકે. કોઈ ને કોઈ પ્રકારનું કર્મ ચાલુ જ કરી દઈએ અંદરથી. ન કરવા માટે છે ને જે આપણું હોવાપણું છે ને એનો સાક્ષાત્કાર. ન કરવું એ કરવું છે એ પ્રકૃતિનો વિભાગ છે. ન કરવું એ જે સાક્ષી આપણી અંદરનો સાક્ષી આપણી અંદરનો અંતર્યામી છે એનું ભોગ કાયમ છે. હવે એનું ભોગ કાયમ છે એનું સાક્ષાત્કાર આપણને જ્યાં લગી ન થાય કે એ આપણે રામ રામ કરી કૃષ્ણ કૃષ્ણ કરી શ્વાસમાં જોઈ ન જોઈ એનું હોવાપણું તો છે જ. એ પ્રકૃતિ જ્યાં લગીને આપણને ન થાય ત્યાં એટલે પેલું એનું સાક્ષાત્કાર કરવો પડે કે એનું બહુ કાયમી છે. તમે ક્યારે તમે ન કરવા ઉપર જાઓ કે એનું કાયમી હોવાપણાની તમે સાક્ષાત્કાર કર્યો હોય. કાયમી હોવાપણા સવાર બપોર સાંજ સપનું સુસુપ્તિ બધાની અંદર એને અંશિત રૂપે જોયો હોય તો એક જ વાર થઈ જાય તો જરૂરી એક જ વાર ખબર પડી જાય એક જ સેકન્ડ માટે તો હંમેશા માટે રહેવાનું નોલેજ રીએ પણ તમારી સ્થિતિ એટલે માનો કે તમને અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કે આ વસ્તુ આમ છે, પછી તમારી આગળ ભૂતકાળના ડેટાઓ છે, સંસ્કારો છે. હવે અત્યારના ક્ષણમાં તમને પ્રતીતિ આવી ગઈ. ઓલા સંસ્કારો જે હજી નથી જોયેલા સંસ્કારો છે ને એ હજી બહાર નીકળવાના છે, અને બહાર નીકળશે એટલે પાછા એ અનકોન્શિયસની અંદર આમ ચીકણા રૂપે પડેલા છે. એટલા બધા તાદાત્મ્ય વાળા છે ને તમારા આત્મજ્ઞાનને ઉડાડી દે. તમને આત્માનું જ્ઞાન છે કોઈ તો પણ એને ઉડાડી દે. એ ટાઈપના કર્મો હોય છે, ચીકણા કર્મો હોય છે. એટલે અઘરું છે. એટલે એક વખત થઈ ગયા એટલે તમને ખ્યાલ હોય કે ન હોય, પણ તમે જે મોટી કક્ષાના સાધુ સંતો જોવો છો ને એ 5મી કક્ષા પછી ડાઉન થાય છે. આપણે એક્ઝામ્પલ આપે જ છે હા કે વાલ્મીકી ઘણું આગળ પહોંચી ગયા, પણ જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિની અલગ અલગ સ્ટેજીસ છે, નિર્વિકલ્પમાં ના પહોંચે ત્યાંથી નીચે પાછો પડવાનો રિસ્ક છે જ, ત્યાં સુધી ના પહોંચે. પણ કોન્ટેક્ટ એકવાર થાય એટલે એ ગેપ તો પડી જાય. તમને માનો કે જ્ઞાન થયું તો થયું, પણ એને તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ને ત્યારે કેટલું ડિફિકલ્ટ છે ને. તમે જ્યારે તમે માનો કે અત્યારે સાંભળેલું બરાબર છે, પણ એ વસ્તુ તમે જ્યારે એપ્લાય કરવા જશો ને તમને સાક્ષાત્કાર થયો હોય અને પછી એ તમારી ચિત્તવૃત્તિ જુદી જુદી જગ્યાએ જાતી હોય, એ તમે ઓબ્ઝર્વેશન ઓથેન્ટિકલી કરી શકો ત્યારે તમને ખબર પડે કે કેટલું અઘરું કામ છે. સાક્ષાત્કાર તો હું તો એમ કહું છું કે બહુ હેલી વાત છે, પણ સાક્ષાત્કાર પછીની જે ભૂમિકાની વાત છે ને એ આગળ લગભગ લોકો જતા નથી. અને લગભગ 2-3 હજાર 5,000 વર્ષ પછી 5,000 વર્ષે કોકાદ એકાદ વ્યક્તિ બનતો હોય તો પૂર્ણતાએ 5મી 4થી 5મી અવસ્થાએ જઈ શકે, પણ આગળની અવસ્થાએ જઈ નથી શકે, પાછું ડાઉન થઈ શકે. એટલે એક જગ્યા એવી છે સાક્ષાત્કાર પછી, એક જગ્યા એવી છે આ બાજુ નીચેની બાજુ પ્રકૃતિ છે, ઉપરની બાજુ પરમાત્મા છે.
હવે પ્રકૃતિના અણુપરમાણુ એટલા બધા ચોટેલા હોય ને કે તમે આમ ઉપર જવા માંગતા હો તો એની કામનાઓ અને આનો નિયમ એવો છે કે તમારી અંદર જો થોડીક અવેરનેસ, થોડી જાગૃતિ આવે ને એટલે અણુપરમાણુ વધારે નીકળે. અને અણુપરમાણુ વધારે નીકળે ત્યારે તમારો જોક આ બાજુ છે કે આ બાજુ છે, હાયર ઉપર છે કે લો ઉપર છે, એના ઉપર એનો આધાર છે. મને કરેક્ટ કરજો ઇફ આઈ એમ રોંગ. મને એમ છે કે કોન્ટેક્ટ થયું ને એકવાર તો પછી પહેલાંનું બળ એટલું બધું સ્ટ્રોંગ હશે કે વૃત્તિમાં પણ હોય ને તો તમને ચોઈસ કરું છું. એકવાર ગેપ જનરેટ થયો પછી તમારી પાસે ચોઈસ છે કે જે વૃત્તિ એવી એક્સેપ્ટ કરવી છે કે નહીં. કરશો તો બી તમે નાટક તરીકે કરી લેશો. ગેપ પીડ્યા પછી તમે ડ્યુઅલિટીમાં તમે સમજી ગયા. પેલી સ્થિતિ ને આ સ્થિતિ, પેલી સ્થિતિની ખબર પડી તો એની એટ્રેક્શન એટલું બધું છે કે તમે આમાં આવશો નહીં, તમે ચૂકી જશે વૃત્તિ. પછી મેં મારી જાતને નીચે નાખી દીધી તો વાત અલગ છે. ચોઈસ તો આવશે. એમાં શું થાય, માનો કે તમને કાંઈ પણ અનુભૂતિ થઈ છે ને, સાત્વિક, રાજસિક અને તામસિક 3 ગુણો સતત રીતે અદલ-બદલ થતા રહેવાના છે. અને આની અંદર તમને કુદરતના કાનૂનની ખબર હોય ને તો કુદરતના કાનૂનની અંદર ઇન્ટરવલ છે. તમે જે દિશામાં જતા હો ને ત્યાંથી ડાયવર્ઝન કરે છે. એટલે ગુજેબની અંદર એવું આવે છે, સારે ગ અને મ પછી એક ઇન્ટરવલ આવે, પ ધ ની પછી ઇન્ટરવલ આવે. એટલે ઇન્ટરવલો તમારી ચકાસણી માટે આવે કે તમારી વેલ્યુ આ બાજુ છે કે આ બાજુ છે. એટલે દરેક જગ્યાએ તમારી આગળ આ ડાયવર્ઝનના પોઈન્ટ આવે. તમારી અંદરના અણુપરમાણુ જ્યાં સિંક્રોનાઇઝ બહારના જગતમાં થતા હોય ને ત્યાંથી તમને એક ઓપોર્ચ્યુનિટી મળે. તમારે કામ, માનો કે તમારે ધંધો કરવો છે, તમારા એવા અણુપરમાણુ અંદર છે તો બહારથી ઓપોર્ચ્યુનિટી આવે અને એ ઓપોર્ચ્યુનિટી તમને ઢેડી જાય. એટલે તમે રિયલ સેન્સમાં તમે જો આખો દિવસ દરમિયાન તમારું ઓબ્ઝર્વેશન કરો ને તો તમારી અંદર કેટલા પ્રકારના સાત્વિક, રાજસિક, તામસિક જુદા જુદા પ્રકારના ભાવો આવ્યા, એમાં આઈડેન્ટિફિકેશન થઈ ગયું, તણાઈ ગયા, એ તમે જોઈ શકો. કઠિનાઈ ક્યારે તમને ખ્યાલ આવે, તમે પ્રેક્ટિકલ એક્ઝેક્ટ જેવું છે એવું તમે જુઓ ને તો તમને એમ લાગે કે એમ કઠિન છે. ભલે તમને અનુભૂતિ થઈ ગઈ, તમે ભગવાન એટલે આત્માનો એક્ઝેક્ટ સાક્ષાત્કાર થઈ ગયો તો પણ અઘરું છે. સાચું. એમાં શું થાય, વિષાદ છે ને એ અસંતોષની ભૂમિકા છે. માનો કે તમે અત્યારે જે કહો છો ને એમાં તમે એક જગ્યાએ સેપરેશન કરી લીધું છે, એક જગ્યાએ, અને એ જગ્યાની એક સંતુષ્ટિ છે. મને તો એટલે ઓલા લોકો આગળ વિષાદ એવો છે કે મને આ ક્ષણે જ જોઈ છે અને પ્રતિ ક્ષણે મારે એને પ્રમાણિત કરવાનું છે. માનો કે જે આત્મતત્વ મેળવ્યું છે એ પ્રતિ ક્ષણે મારા જીવનની અંદર પ્રગટ રહે છે કે નથી રહેતું, એનામાં તીવ્રતા હોય છે, તાલાવેલી હોય છે. તો એ તાલાવેલી આપણી અંદર નથી હોતી. એટલે દાખલા તરીકે મને એક નાનો ચિનગારી મળી તો એ નાની ચિનગારી મને એટલું બધું આશ્વાસન આપશે કે મારે વિષાદ છે ને એને ભૂસી નાખશે, વિષાદ છે એના ઉપર પાણી નાખશે. એટલે વિષાદને પાણી નાખશે એટલે તમને ઉતાવળ નહીં થાય, તમને એમ થાય કે થશે. માનો કે તમે અત્યારે એમ કહો છો 10,000 વર્ષ પછી થઈ જશે બધા, તો હવે એ આશ્વાસન 10,000 વર્ષનું હવે હું અત્યારે રહી શકતો નથી. મારી અંદર એવી તીવ્રતા છે કે એ 10,000 વર્ષની હું રાહ જોઈ ગયો નથી, મને અત્યારે જ જોઈશ. તો એ એક અલગ વસ્તુ છે. એટલે આ જગ્યા એવી છે ને કે તમને થોડી ઝલક મળે છે અને એનું આશ્વાસન, એનો સંતોષ અને એને લીધે મારો વિષાદ છે એ થોડોક ડાઉન થઈ જાય. એટલે એ જગ્યા છે એ ડેન્જર જગ્યા છે. ખાલી આખો દિવસનો તમે હિસાબ કિતાબ રાખો ને, ખાલી આખો દિવસ દરમિયાન તમારું ઓબ્ઝર્વેશન સવારથી ઉઠો ત્યાંથી રાખવાનું, ક્યારે કયા પ્રકારે આપણા અંદર આવેગો, આવેશો કેવી રીતે આવે છે તમે જોયા રાખો. પછી તમે એનો રિપોર્ટ બનાવો કે કેટલું છે એમાં.
તમે જો પણ અત્યારે જનરલ આપણે ઓબ્ઝર્વેશન કરી છે ને, એટલે આપણી અંદર કેટલીક વસ્તુ આપણી અંદર પ્રગટ થઈ જાય છે, મને ખબર નથી હોતી કે પ્રગટ થઈ ગઈ ને વહી ગઈ, પ્રગટ થઈ ગઈ ને વહી ગઈ, અને એની આપણે નોટ નથી કરતા, એટલે આપણને એવું લાગે કે ઇઝી છે. પણ ખરેખર તમે સવારથી સાંજ લગીનો બરાબર હિસાબ કિતાબ રાખો ને, તમે વિચાર કરો કે તમે બરાબર રીતે તમારું ઓબ્ઝર્વેશન કરો ને, તો તમે આખો દિવસ મોટાભાગે થોટ પ્રોસેસમાં જુઓ, બરાબર રીતે જુઓ, અને એના કરતાં થોડુંક વધારે સૂક્ષ્મ જુઓ તો અંદર સતત રીતે બબડાટ આવે છે. તમને ખબર હોય ન ખબર હોય, અંદર સતત રીતે બોલ. હવે એ તમે જો જોવો ને તો તમને ખ્યાલ આવે કે આ તો બહુ અઘરું છે, પેલું નથી. તમે જો એક્ઝેક્ટ તમે જોઈ શકો, તમે માનો કે જનરલ આપણે ટોક કરી છે, કોઈક તમે સંસારી મિત્રો આવ્યા છે, કોઈક જુદા જુદા પ્રકારના માણસો આપણી આગળ આવે છે, ત્યારે એ ચર્ચાઓ કરતા હોય છે, ત્યારે આપણે તેને રહેતા છીએ એ વિષયમાં. મારું પોતાનું રિયલ ઓલો જે સેલ્ફ છે એની યારે કનેક્શન નથી. હું વાતો કરું છું, એનું એસોસિએશન, કોઈક વાત કરે છે રાજકારણની, તો હું એમાં બીજો નવો ટોપિક નાખું છું કે આમ છે કરીને, અને હું એની સાથે બહુ છું, અને આ મને ખબર પડે તો હું એને બ્રેક મારું. એટલે તમે જ્યારે ઓબ્ઝર્વેશન, જ્યારે ઓથેન્ટિકલી ઓબ્ઝર્વેશન કરો ને, ત્યારે તમને ખબર પડે કે કેટલું કઠિન કાર્ય છે. એટલે હું એમ કહું છું કે જ્યારે કોન્ટેક્ટ થઈ ગયો અને ગેપ પડી ગયો, પછી ગેપ તો રહેશે, ગેપ નહીં જાય. ના ગેપ એ વહી જાય, ના ગેપ છે કેવી રીતે વહી જાય? એટલે ગેપ છે એ રાજસિક તામસિક એને ક્યાંય ઉડાડી દેશે, ક્યાંય ધક્કો મારી દેશે. એટલે તમે જો બરાબર ઓબ્ઝર્વેશનની અવસ્થા, હું તમને સાબિત નહીં કરી શકું, કારણ કે આ વસ્તુ પર્સનલ વસ્તુ છે, અને પર્સનલમાં ઓથેન્ટિકલ ઓબ્ઝર્વેશન જે હોય ને, તમે સવારથી સાંજ લગીનો આમ જેમ ક્રિકેટની અંદર એક જ બોલ અહીંથી આમ બોલ ગયો ને અહીંથી આમ બોલ ગયો કેમ વર્ણન કરે છે, એવી રીતે એક એક ક્ષણે તમારી વૃત્તિ ક્યાં કેમ કેવી રીતે જાય છે એનું તમે ઓબ્ઝર્વેશન કરો ને, તો તમે સાચો જવાબ આપી શકો. એટલે હું હજી કદાચ બરાબર નહીં સમજાવતો. હું કહું છું એકવાર ગેપ પડી ગયો તો એનું જે જ્ઞાન થયું તમને, ગેપ જ્ઞાન થઈ ગયું, આ છે એ નહીં જાય. ગેપ એટલે શું? મારે થોડુંક એ સમજી લો, ગેપ એટલે શું છે? તમે ગેપ હું સમજી ગયો, સપોઝ એકવાર કોન્ટેક્ટ થયો એટલે તમે શું સમજે ના, એટલે હવે તમારે અન્ડરસ્ટેન્ડ તમારી આગળ કરવું, તો તમે માનો કે સેલ્ફને સમજો. ફોર એક્ઝામ્પલ થોડો બી કોન્ટેક્ટ થયો, સેલ્ફ એટલે સેલ્ફને તમે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ આપી શકશો ને? નહીં. કારણ તમને કયો કેમ કરો તું આવો, તમે માનો કે સેલ્ફ કેવી રીતે કયો છે? સેલ્ફ કયો છો માનો કે તમે ના તમે સમજો, એક દરિયો છે, આ દરિયો આખો છે, 10-15 કિલોમીટર તમે એનાથી દૂર છો ને તમને હવા, ઠંડી હવા આવે છે, તો ઠંડી હવા આવે છે એનો અર્થ એમ નથી તમે દરિયા આગળ પહોંચી ગયા છો. દરિયો તો એવી રીતે તમને જે ઝલક મળે છે ને, એ તો પરમાત્મા તો દૂર છે, પણ પરમાત્માની થોડીક નજીકતા આવી એટલે એને કંઈક ઝલક મળે છે, આનંદની, શાંતિની કોઈ ઝલક મળે. એ પરમાત્મા નથી, એ આવશે અને વહી જશે. આવે છે, પ્રગટ થાય છે આપણી અંદર, પાછું વહી જાય છે, પાછું આવે છે, પાછું પ્રગટ વહી જાય છે, એ ટાઈપનું. એટલે તમારો તમે જેને સાક્ષાત્કાર કહો છો એમાં અન્ડરસ્ટેન્ડિંગ કંઈ છે? સાક્ષાત્કાર નથી કીધું. હું એમ કહું છું રિયલાઇઝેશનનું જે ભાન થાય ને થોડું પણ શું પણ શું? એટલે કે હું બોડીથી અલગ છું, બોડી નથી. તો બોડી નથી તો શું છું? ના એટલે આપણે આના દ્વારા ના, એટલે હું તમને એવી રીતે પ્રશ્ન કરતો, મને જાણવા માટે કરું છું, મારે કહેવા માટે કરું છું. હું સમજવા માટે ટાઈમ પાસ કરી બીજું ના એટલે હું અન્ડરસ્ટેન્ડ તમને કરવા માંગુ છું એટલા માટે કહું છું, એટલે તમે આમ નહીં લગાડતા. નહીં એટલે હું એમ કહેવાનો પ્રયત્ન એમ કરું છું કે બોડીથી અલગ છું, થોડુંક બી ભાન થયું એક વખત, 1 સેકન્ડ માટે. એમની તમે બોડીથી અલગ થયા તો તમે ક્યાં છો હવે? તો તમારું સ્વરૂપ શું? માનો કે બોડીથી અલગ આપણે માની લીધું, તમે બોડીથી અલગ, હવે તમે ક્યાં છો? તમે કોણ છો? હું છું, હું છું, ખાલી હું પામ છું, હું છું એની જ ના પામ. પણ હું છું ને ના, એટલે હુંમાં એટલા બધા ડિવિઝન છે ને, એટલે સમાધિ અવસ્થાની અંદર એની અંદર દાખલા તરીકે હું અહંકાર છું એ એક ભાન છે, હું ઇમેજ છું એ એક ભાન છે, હું દ્રષ્ટા છું એ એક ના, એટલે તમને હું જુદા જુદા ડિવિઝન કરીને બતાવું તમે ક્યાં છો. દાખલા તરીકે હું દ્રષ્ટા છું એવું એક પ્રકારનું જો જ્ઞાન હોય તો એ અસ્મિતા છે,
હું સાક્ષી છું તો એ એક અસ્મિતા છે. તમે ક્યાં છો? ના. હા. હું કદાચ એક્સપ્લેન નહીં કરી શકતો, તમને પૂછ્યું હા. જ્યાં હું લાગે છે. હા. હું તો એટલું સમજી શકું છું કે મને ખાલી મારું ભાન છે, હું સમજીશ, બીજું કંઈ નથી. કોઈ વિચાર નથી, કોઈ ભાવ નથી, કોઈ સેન્સેશન નથી. એટલે હું તમારી વાત સમજી ગયો કે ત્યાં કાંઈ કરતા કાંઈ નથી. તરંગ એક પ્રકારનો તરંગ નથી. એ તમારું કોણ છે? કદાચ એવા ટાઈપનું છે ને. હવે તરંગ નથી છતાંય આત્મા નથી. એટલે તરંગ નથી એટલે તમારી અંદર શાંતિ છે, એમાં ના નથી પડતો હું તમને, પણ છતાં એ આત્મા નથી એમ હું કહું છું. એટલે હું એમ સમજુ છું કે જેવી સ્ટેજ હોય હા, એનું જ્યારે બી થોડો બી એક્સપિરિયન્સ થાય પછી તમારે પાછું નીચે આવવું, મતલબ સાંસારિક વૃત્તિ કે પ્રવૃત્તિમાં પડવું, ત્યારે તમારી પાસે ચોઈસ છે. પેલું ભાન એકવાર થયું એટલે રહેવાનું, ભૂલી નહીં જવાનું, તમે યાદ રહેવાનું, જ્ઞાન. ને એટલે હું હજી સમજવા માંગુ છું. તમે જ્ઞાન કયું કહો ને, એટલે આ જનરલ નહીં, એક્ઝેક્ટ તમે મને બતાવીને કહો કે આ વસ્તુ છે. એટલે તમે જ્યારે તમે આ હું બોલો છો ત્યારે આમ એક્ઝેક્ટ તમે તો ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છો. તમે બધી વસ્તુ તમે ધંધો કર્યો છે, તમે બધી વસ્તુ તમે તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર જ્યાં લગીને તમને રિકોગ્નાઇઝ ન થાય ત્યાં લગીને તમે એને એક્સેપ્ટ ન કરો. તમે એ જ વસ્તુ અહીં રાખો. એટલે હું બધા જો એક્સપ્લેન ના કરી શકું એટલે પૂછ્યું. એટલે ખાલી મારે જે કહેવું હતું એમ કે જ્યારે એક્સપિરિયન્સ થાય તમારી ભાનમાં, પછી આત્મા હોય કે ના હોય, થોડું ગેપ તમે ક્રિએટ કર્યું તમારી સાથે, જેને તમે ધર્મેન્દ્ર ગઢી માનો છો એની સાથે મારો થોડો ગેપ થયો હોય, ત્યારે પછી મારે સંસારિક પ્રવૃત્તિમાં પડવું હોય તો મારી કોન્શિયસ ચોઈસ છે. ત્યારે હું પડી જાઉં પછી પૂરી પૂરું થઈ જાય, પેલા તે નીકળી જવાય, આમાં આવી જાય. હું તમને એમ પૂછ્યું કે દાખલા તરીકે શાંત અવસ્થા તમારી થાય છે, હું સમજવાની ટ્રાય કરું. તમે શાંત અવસ્થા, કોઈ તરંગ નથી એવી અવસ્થા થઈ, મને તો તમે જે કહેવા માંગો છો હું એને સમજવાની ટ્રાય કરું છું કે તમે એવું કહેવા માંગો છો કોઈ તરંગ વગરની અવસ્થા છે, બરાબર? તરંગ વગરની અવસ્થા છે જેમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી, એવું તમે કહેવા માંગો છો? એટલે એવું હું એક્સપ્લેન કરવાની કોશિશ કરું છું. ના, એટલે તમે જે અનુભવ કરતા હોય તો એવું લગભગ. હા. પણ મારા હિસાબે કંઈક હું એક્સપ્લેન કરી શકતું હોય તો કરીશ. એવું મને કદાચ રાઈટ વર્ડ આવે અત્યારે તમને કહીશ એવું. પણ અત્યારે તો ખાલી એટલું જ સમજુ છું હું, લિમિટેડ છે એવી સમજ છે મારી કે તમને ગેપ તો પડી જાય, મિનિમમ તમે સમજો તો છો રિયાલિટી. અચ્છા, તમે છો કે નહીં ત્યાં એ અલ્ટિમેટ છે કે નહીં ખબર નથી, રિયાલિટી છે સમજી અલ્ટિમેટ છે કે નહીં ખબર નથી, બરાબર. પણ ત્યારે જે આપણે અર્લિયર વાત કરતા હતા કે નીચે પડવું, કોઈ સંસારિક મિત્ર આવે એની સાથે મારે સ્ટોક માર્કેટની વાત કરવી હોય તો મારી પાસે કોન્શિયસ ચોઈસ છે કે હું એમાં પડીને એની સાથે એની જ વાત કરીશ. ત્યારે પેલું ભૂલાઈ જશે, એ પૂરું થશે, જે પાછો યાદ આવશે. એટલે પેલા બે ગેપની વાત કરી દઈ. પેલા બે ગેપ છે એની વાત કરી દઈ. એક ગેપ એવો છે કે જેમાં વિકલ્પ નથી, એવો એક ગેપ છે, બરાબર સમજો. એક જેમાં કોઈ તરંગ નથી, એવો એક છે જગ્યા, એને તમે એક ગેપ કહો છો એમ માની છે. અને બીજો ગેપ એવો છે કે વિચારે છે અને તમે છો, અને વિચાર અને તમારી વચ્ચે એક સ્પેસ બની ગઈ છે. હવે આમાં તમે કઈ વાત કરો છો? એટલે આપણે જે હું હજી મારી પીનાગર ચોટેલી છે. એક વસ્તુ તમને કહું, તમને જ્યાં લગીને અન્ડરસ્ટેન્ડ ન થાય ને, હું તમને એમ કહું છું, તમારી અનુભૂતિ તમને અન્ડરસ્ટેન્ડ ન થાય ને, તમે તમને ચેલેન્જ કરો. તમારી વસ્તુ તમને અન્ડરસ્ટેન્ડ જ્યાં લગી ન થાય, તમે એને પ્રૂવ કરવા જશો તો નહીં ખુલે. તમે એમ કહો ને કે મને ખબર નથી હવે શું છે, અને એના ઉપર તમે ફોકસ કરશો તો એ ખુલશે. અત્યારે તમે માનો કે એક જગ્યાએ છો, એ બરાબર સાચી જગ્યા છે, આપણે નથી કહેતા બરાબર છે, પણ એ જગ્યા શું છે એને મને અન્ડરસ્ટેન્ડ, એટલે મારી આંખ છે એને ખબર પડી જાય, મારી ત્રીજી આંખ છે એને અન્ડરસ્ટેન્ડ થવું જોઈએ. જો અન્ડરસ્ટેન્ડ ક્લિયર કટ થવું જોઈએ, તો ક્લિયર કટ નથી થતું તો હવે
તો હું કઈ જગ્યાએ ઊભો છું એ તમને ખ્યાલ નહીં આવે. માનો કે તમે વર્ણન કરો છો પણ તમે કઈ જગ્યાએ છો એ ખબર નથી, તો તમારે આગળ જવું, પાછળ જવું, કેમ જવું, તો એ તમને ખ્યાલ નહીં આવે. સાચી વાત છે કે આટલી વાત નથી. એટલે તમે, હું તો એટલું કહું છું, અત્યારે આપણે જે ચર્ચા કરી છે ને એમાં એનો સાર એટલો જ હું તમને કહું છું, હું કાંઈ તમને નથી બતાવવા માંગતો. તમે તમને ઇન્ક્વાયર કરો કે હું જે જગ્યાએ છું શું છે. ક્વેશ્ચન તમે જો કરી શકો તો એટલું જ છે, બીજું કંઈ કરવાનું. એમાં શું થાય, આ મન છે ને એની ચાલાકી એવી છે, કોઈ પણ અનુભવ થાય ને એટલે એને અલ્ટિમેટ નામ આપી દઈએ. એટલે એ અલ્ટિમેટ નામ આપી દઈએ તો આગળની ગતિ નહીં થાય. માયા સમજી છે. હા, એમાં જેમ આપણે અલગ કહેતા હતા, પ્રકૃતિ છે માયાને જ કહીએ, એનું ઘણું ખેંચાણ છે, પકડી રાખશે. એના નેગેટિવ ફીલ્ડમાંથી બહાર નહીં જવા. હા, તમને એસ્કેપ વેલોસિટી જોઈએ બરાબર. એમાંથી નીકળવા માટે. પણ જે સામે ક્યાં જવાનું છે એ બી એટલી જ પ્રબળ છે અને ધીરે ધીરે વધે જ છે અલ્ટિમેટલી એ તરફનું ખેંચાણ. એટલે અહીંયા તમે માયામાં પડ્યું બી છે અગર માણસ એકવાર જે હું કહું છું સમજાવી ના વાંધો નહીં, તમે પાછા વારે વારે ના કઈ વાંધો નહીં, તમે તમારી રીતે વાત કરો. એટલે આની અંદર શું થશે, એક તમારું મન તમને છેતરી જવાનું છે. આ જગ્યાએ મન છે એ તમને એવું પ્રોજેક્શન કરશે કે તમે અમને ટચ કરો છો અને હવે તમે તમારો ભેદ થઈ ગયો છે, હવે તમારે ડરવા જેવું નથી એવું તમને કહે છે. આ બનાવટી મન છે એમ કહે છે. બરાબર હું સમજુ છું કે મન એકદમ સૂડ છે. હા, નરેન્દ્ર મોદી કરતા વધારે છે. પાડી રહી વધારે ધ્યાન રાખે કારણ કે એને એનું કામ કરાવું છું મારી પાસે. હા, હા, એને ચાલુ રાખો. મારે તો પેલું છે પેલું કરવાનું હું પૂછી શકું પણ પાક તો એક જ છે. આ તો થશે પહેલાં કદાચ અમારો પહેલો બી સ્ટેપ હોય તો પહેલા સ્ટેપથી જ 10મા સુધી જવાશે કે 16મા સુધી જવાશે. ગીતાનો એક શ્લોક છે કે પહેલા જ્ઞાન પછી ધ્યાન. એટલે તમારું ધ્યાન જ્ઞાન પૂર્ણ ન હોય ને તો તમે ત્યાં, એટલે સૌથી પહેલી તમારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. તમે એમ સમજો, હું તમને દ્રષ્ટાંત આપું. અમારે માનો ક્યાંય આવવું છે તો મારી આગળ નકશો જોઈ કે નથી નકશો, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ જ્ઞાન મને જોઈએ, પછી મને એક ઈચ્છા થાય અને પછી ક્રિયા દ્વારા પહોંચી જવાનું. આ દુનિયાના તમામ કામ આપણે જે કરી છે ને એમાં પહેલા નકશો હોય છે, જ્ઞાન હોય છે, પછી ઈચ્છા હોય છે, પછી ક્રિયા હોય છે. તો અધ્યાત્મની અંદર એ પહેલું જ્ઞાન તો બહુ સમજ, અન્ડરસ્ટેન્ડિંગ છે એ દર્શનમાંથી આવે. દર્શન એટલે સમજો છો, દર્શન શું છે એ ખ્યાલ છે તમને? દર્શન એટલે આપણે ફિલોસોફી વાઇઝ દર્શન ના રિયલ દર્શન આપણે જેને કહેવામાં આવે છે. દર્શન એટલે અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે દાખલા તરીકે તમને એમ થયું કે આત્મા એટલે શું. માનો કે આત્મા, તમને માનો કે હું પ્રશ્ન પૂછું કે આત્મા એટલે શું, એટલે તમે આત્મા વિશે જે જાણેલું છે એમાંથી એક જવાબ ગોતી કાઢશો. એટલે એ જ્ઞાતમાંથી આવશે. જ્ઞાત એટલે ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આવશે. એટલે આપણી આ વાત છે, આપણો પ્રશ્ન છે એ જવો જોઈએ આપણા અંદરના અંતર્યામી લાગે. આપણો અંદરનો અંતર્યામી છે ને, પ્રશ્ન ક્યાં જવો જોઈએ? પ્રશ્ન અફરાણો ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં, ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી એને કાઢીને ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટ જે આત્મા આગળ જવું જોઈએ, પ્રશ્ન જે જવો જોઈએ એ ત્યાં જવો જોઈએ. એને બદલે પ્રશ્ન ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં આવ્યો કે ત્યાંથી જવાબ લઈ આવ્યા અને આપણી યાર મન છેતરપિંડી કરે છે કે બસ તું આ જાણસ. આ ટાઈપની પ્રોસેસ. એટલે તમારે ખાલી ક્વેશ્ચનિંગ એવું કરવાનું, તમે જે જગ્યાએ છો ને ક્લિયર કટ મને દર્શન વિઝન જોઈએ કે આપણે ક્યાં છે. બસ તમારે હું જે કરું છું હા, એમાં મારે તો ખાલી પ્રેક્ટિસ જ કરવાની. જે કરું છું એ સ્થિતિમાં હું વધારે ને વધારે કે જે અનુભવ છે વધારે ગાઢ થતો જશે. અને એવું એક્સપિરિયન્સ બી છે આપણું કે તેમ જેમ સાધના સાધક છું અલ્ટિમેટલી સાધના જ કરું છું. પહોંચ્યા તો નથી, રસ્તામાં જ છીએ. તો જે સાધના કરીએ છીએ ગાઢ થશે, જેમ વધતું જશે તમારી ગાઢ થતી જશે સાધના. એક દિવસ તમે પહોંચવાના છો. મારે તો જે કરું છું એ જ રિપીટ કરવાનું છે. થશે તો એની મેળે મારાથી નહીં થાય.
એટલે માનો કે હું તમને એમ કહું પેડો શબ્દ બોલું અને પેડાનો તમને અનુભવ ન હોય તો તમે કંઈ ખબર પડે. તો હવે આપણે આત્મા શબ્દ બોલી છીએ ને અથવા કંઈક હોવાપણું કંઈક કોઈ છે એ ન જોયેલી વસ્તુને આપણે કેવી રીતે ઇંગિત કરી શકીએ? જે વસ્તુ તમે જે અનુભવ કર્યો ને મીઠાશ, એટલે હું તમને હવે આત્માનો એક સ્વભાવ બતાવું એટલે તમને વધારે સંશોધન કરવાનો અવકાશ છે. હવે હાવ નીચેના લેવલથી આપણે સ્ટાર્ટ કરીએ. નીચેના લેવલથી સ્ટાર્ટ કરીએ. તમે સવારથી સાંજ લગી જે પ્રવૃત્તિ કરી, ક્યારેક ગમ્યું, ક્યારેક ન ગમ્યું, ક્યારેક સારું લાગ્યું, ક્યારેક ખરાબ લાગ્યું, આ બધે ખબર પડે છે કે નહીં? મને અત્યારે અહંકાર માનો કે ચોટ લાગી તો મને ખબર પડે છે કે નહીં? ખબર પડે છે. તો મને અત્યારે દુઃખ થાય છે, ખબર પડે છે? ન સમજાય તો તમે બોલો. એટલે મને અત્યારે માનો કે મોઢામાં સ્વાદ લીધો અને મને ગમતો આવ્યો અથવા ન ગમતો આવ્યો, ખબર પડે છે કે નહીં? એક વ્યક્તિ આવ્યો અને મને વ્યક્તિ આવ્યો તો એનો ગમો અણગમો અંદર થાય છે, ખબર પડે છે કે નહીં? આ જે ખબર છે ને એ આત્મા છે. અને એ ખબર અને જે ઇન્ફોર્મેશન બે વચ્ચે ફેર છે. એક શુદ્ધ ભાન છે અને એક ભાન કેવું છે કે જે ઇન્ફોર્મેશન હારે આઈડેન્ટિફાઈ થયેલું જ્ઞાન છે. એટલે તમે હવે આત્માનો જે સ્વભાવ છે ને, ભાન નામનો સ્વભાવ છે ને, એનો જ્યાં લગી સાક્ષાત્કાર ન થાય ને ભાન, તમને એક પોઈન્ટ પછી હું તમને સત્ય બતાવી શકું, હોવા પણ બતાવી શકું, હું તમને આનંદે બતાવી શકું, પણ અત્યારે તમને એક પોઈન્ટ દેખાડું, ભાન નામનું તત્વ બતાવું છું. હવે આ ભાન તત્વ શું છે એની તમે ઇન્ક્વાયરી કરો, બસ આટલી જ વસ્તુ. ભાન નામનું તમે જેની વાત કરવા માંગો છો ને એનો સ્વભાવ છે ભાન. સતત રીતે જાગ્રતમાં ભાન, સ્વપ્નમાં ભાન, સુસુપ્તિ. માનો કે સપનું આવે છે, આપણે આને દેહ માની છીએ, આ દેહ તો સૂઈ ગયો છે, તો સપનું કોણ જોવે છે? સપનું કોક જોઈ તો છે, અને સપનું આ દેહ નથી જોતું, તો સપનાને જોનાર કોણ છે? ભાન નામનું કોક તત્વ છે. સુસુપ્તિની અંદર કાંઈ નહોતું, કાંઈ કરતા કાંઈ નહોતું, એ કાંઈ નહોતું એનું જ્ઞાન કોને થાય છે? એ ભાન નામનું આપણું આત્માનું જે તત્વ, ભાન નામનું તત્વ છે, એને આપણે ટચ કરવો છે. આ ભાન નામનું તત્વ આપણી સુરતા છે એ ભાનમાં નાખવાની છે. જ્યાં લગી ભાનનો સાક્ષાત્કાર ન થાય ત્યાં લગી આત્માનો સાક્ષાત્કાર ન થાય. એટલે સચ્ચિદાનંદ આનું સ્વરૂપ છે. એમાં આપણે એક પોઈન્ટ લીધો ભાનનો, કોન્શિયસનેસનો લીધો, અને એને આપણે ટચ કરવું છે, એને જોવું છે, એને જાણવું છે, એને સમજવું છે. એ આત્મા કહેવાશે. પછી આની અંદર શું થાય? તમે આમ ડીપલી જાઓ ને, દાખલા તરીકે તમે એમ સમજો આપણે ધ્યાન કરી છે, ધ્યાન કર્યા પછી આપણી અવસ્થા સંપૂર્ણ રીતે શાંત થઈ ગઈ. માનો અત્યારે આમ શાંત થઈ ગઈ, એ શાંત થઈ ગઈ બરાબર છે. એ શાંત થઈ ગઈ એના પેટર્નની અંદર શું છે? માનો કે આ અવસ્થા શાંત થઈ ગઈ એટલે મને અંદરથી શાંતિ આવી, બધું થયું, પણ આ જગ્યા કઈ છે? આત્માની જગ્યા છે કે કોઈ બીજી જગ્યા છે? એટલે આ જગ્યા કેવી છે? આ જગ્યા છે એ બુદ્ધિની જગ્યા છે. માનો કે તમારો તરંગ શાંત થઈ ગયો છતાંય બુદ્ધિનું અસ્તિત્વ ત્યાં છે. એટલે કેવી રીતે હું તમને કહું, દાખલા તરીકે હું ધ્યાન શું તમે કરું છું? ધ્યાન કરવાનું કારણ શું? ભગવાનનો સાક્ષાત્કાર. બરાબર, ભગવાનનો સાક્ષાત્કાર જોઈએ ને આપણે. ધ્યાન શું કામ કરીએ? ભગવાનનો સાક્ષાત્કાર. તો હવે આ તરંગ જે બેસી ગયો છે, પણ અંદર આપણી અંદર જે સૂક્ષ્મ બુદ્ધિ છે ને એને ભગવાનની શોધ છે. એટલે છે તરંગ વગરની જગ્યા, આ છે તરંગ વગરની જગ્યા, પણ એની અંદર એક કામના પડેલી છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવો. એટલે આત્માની જગ્યા નથી. એટલે તમે જે બતાવો છો ને કે અહીં તરંગ નથી રહેતો, તો ત્યાં બુદ્ધિ છે. એનું શું કરશું? આ હું તમને એક્ઝેક્ટ જે તમે સમજી શકો એ ભાષામાં સમજાવવાની ટ્રાય કરું છું. એટલે આપણા શાસ્ત્રમાં એમ કે ચરાઈ વેતી. એટલે આપણે સ્ટેગ્નન્ટ ક્યાં થઈ જાય છે? મને એક અનુભવ થયો છે, હું એમ માનું છું એ આત્માનો અનુભવ છે, એ મને સ્ટેગ્નન્ટ કરે છે.
હજી હાલો, એનાથી કંઈક વધારે છે, એનાથી હજી વધારે છે, એનાથી વધારે આગળ છે, આગળ છે, આગળ છે, આગળ છે. એટલે આની અંદર શું થાય, કેટલા સાક્ષાત્કારો છે? જો એક આત્માનો સાક્ષાત્કાર છે, પછી વ્યાપકતાનો સાક્ષાત્કાર છે, અને છેલ્લે સંપૂર્ણ રીતે આપણા અંદરનું જે શું કહેવાય સંસ્કારોનું માળખું છે ને એનાથી સંપૂર્ણ રીતે વિખૂટું પડી જવાની પ્રક્રિયા છે, નિર્વાણ કહેવાય. તો આ 3 સ્ટેજ છે. એટલે પેલું સાક્ષાત્કારનું સ્ટેજ છે. સાક્ષાત્કારનું સ્ટેજમાં તમારી અવેરનેસનું તત્વ બરાબર રીતે પ્રગટ થયું હોય ને, તો પછી તમે વ્યાપકતામાં પ્રવેશ કરી શકો, તો પછી નિર્વાણમાં પ્રવેશ કરી શકો. એટલે કોઈ જગ્યાએ ઊભું નથી રહેવાનું. મને એમ છે કે સાધના જે કરતો છે ઊભો તો રહી જ નહીં શકે. સાધના સાધક જે હશે એકચ્યુઅલી જેને સાધના જ કર્યું છે ખેંચાણ તો રહેવાનું છે. એ થોડા સમય માટે ખૂબ જગ્યા થઈ જશે પણ પાછું એને કુદરતે ત્રણ વસ્તુ રાખી છે. જગ્યાએ તમે જે જગ્યાએ કહો છો ને 3 જગ્યા બધા માટે આખી માનવ જાત માટે. ડાઉન થાવ, એકને એક જગ્યા રિપીટ કરવી અને ઉપર. આ 3 કાં તમે ડાઉન થાવ છો, કાં તમે એની જગ્યાએ રહેશો, કાં તમે અપ થાવ છો. હવે તમારે વિચાર કરવાનો છે કે તમે અપ થાવ. એટલે અત્યારે તમે આ વસ્તુને તમારી અંદર અત્યારે આવવા દો ને તો તમે એક જગ્યાએ તમારી સ્ટેગ્નન્ટ છે જગ્યાએ તમે સ્થિર થઈ ગયા છો. એને તમે કંઈક હાયર માનો છો. બને કે તમે એને ચેલેન્જ કરો તો એ હાયર ન નીકળે એવી અવસ્થા છે. એટલે તમને એવું લાગે છે. અને બીજું, તમારું ઓબ્ઝર્વેશન સવારથી સાંજ લગીનું તાદાત્મ્ય વાળું કેટલું, તાદાત્મ્ય વગરનું કેટલું, એ તમે જો હિસાબ કિતાબ કાઢી હોય ને, સાચી વસ્તુ હું તમને બતાવી નહીં શકું, કારણ કે એ તમારા ઓબ્ઝર્વેશનનો વિષય છે. તમે સવારથી સાંજ લગીમાં તમને કેટલો ગુસ્સો આવ્યો, કેટલો આગ્રહ આવ્યો, કેટલી માન્યતા આવી, મારા પ્રમાણે ન બન્યું તો તમને શું થયું, તો એ બધી વસ્તુ તમે જોશો, હું તો જોઈ ન શકું. તો હવે તમે આમાં ઓથેન્ટિકલ કેટલા છો એ તમારી ઉપર આધાર છે. તમારી આ યાત્રા કેવી રીતે ચાલે એ તમે જ ઓબ્ઝર્વેશન દ્વારા કરી શકશો. આ નકશો બહારથી આપી શકે, બાકી ઓબ્ઝર્વેશન તમારે જ કરવાનું છે. કાંઈ પણ કરે સાધના એમાં એમ છે સાધના ચાલુ કરવી જોઈએ. કાંઈ પણ કરે ખરેખર તો સાધના જ ખેંચી જશે. પણ તમે ના, એટલે હું તમને ફરીથી સાવધાન કરું છું. એ સાધના આગળ લઈ, એટલે તમે લાખો અને કરોડો લોકોના જીવનની અંદર તમે જુઓ, તમે તમારી વાત છોડી દો. હવે જે સાધના કરે છે એ લોકોને તમે જુઓ, તમે થોડુંક નજીકથી જુઓ તો લાખો કરોડો લોકો, હજારો લોકો એની રીતે ધ્યાન કરે છે, ભજન કરે છે, પરિણામ નથી આવતા. તમે તમારી આજુબાજુ જુઓ, તમારી અંદર જુઓ, તમારી આજુબાજુના સાધુ સંતોમાં જુઓ, તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ તો આ તો 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષથી કરે, પરિણામ નથી. તો હવે તમે વિચાર કરો, સાધના કરતો હોય તો પરિણામ આવવું જોઈએ, પણ કઈ સાધના કરતો હોય તો પરિણામ આવે? ભૂલ તો બધા કરવાના કે નહીં? ના, પણ એટલે તમે અત્યારે જે ભૂલમાં છો એની ખબર ન પડે તો આગળ કઈ રીતે જાઓ? અત્યારે તમે જે જગ્યાએ છો, અત્યારે હું તમને જે બતાવવા માંગુ છું, તમે મને ભૂલ બતાવશો ને તો બી મને નહીં સમજણ પડે. ત્યાં સુધી હું એક્સપિરિયન્સ નહીં કરું. એમની આ કુદરતનું ના, એટલે આપણું કુદરતનું આયોજન શું તમે નથી, આપણે અપમાન મળ્યા. એટલે ભગવાન ઈચ્છે છે કે તમે જે જગ્યા છો એ જગ્યાને છોડો. ભગવાન ઈચ્છે છે, જો તમે ભગવાનનો જો વોઇસને તમે જો સાંભળી શકો. નકર આપણું મળવાનું શું છે? આપણું મળવાનું એમ કંઈ નથી, પણ તમે સાધના કરો છો, ભગવાનને ખબર છે કે આ સાધના કરે છે. અને માનો કે આપણે કોઈ જગ્યાએ અટવાયેલા હોય તો ભગવાન કોઈને બતાવવા માટે મોકલી દે છે. એટલે તમારી ચેલેન્જ તમે જે જગ્યાએ છો ને એને કરવાની છે. તમારે એની ચેલેન્જ કરી છે કે હું એને આમ કેમ માનું છું, એ ટાઈપનું તમારે ચેલેન્જ કરવાનું, તો તમારો રસ્તો વધારે સારો. અમારા ગુરુજી જે સમજાવે કે મને જે આજે હું સાધનામાં બેઠું છું, જે મને એક્સપિરિયન્સ થયો, બીજા દિવસે મારે ચેલેન્જ લેવાની મારા માટે હું એનાથી વધારે ડીપ જાઉં છું કે નથી જતો, કે એક જ જગ્યાએ ઊભો છું મેડિટેટિવ સ્ટેટનું, કદાચ અલગ સમજ થઈ જાય. ના, તમે બરાબર કહો છો, જે કહો છો બરાબર કહો છો.
તમે જે કહેવા માંગો છો બરાબર જ છે, તમારે કહેવાનું બરાબર છે. એટલે તમે મને સ્કૂલમાં બી એવું છે. ના, તમે મને એમ કહેવા માંગો છો, માનો કે આજ તમે ધ્યાન કરો છો, કાલ ધીરે ધીરે તમારું ધ્યાન ગાઢ થશે અને ગાઢ થશે અને ભગવાનનો સાથ હતા. પણ તમે એક વસ્તુ યાદ રાખો, અત્યારે નથી એ ક્યારે નહીં હોય. એક વસ્તુ યાદ રાખો, આ ક્ષણે નહીં હોય ને, આવતી ક્ષણોમાં નહીં હોય. બસ આટલી વસ્તુ યાદ રાખો. આ ક્ષણે ભગવાન નથી. એમાં બી મેં વાંચ્યું હતું અમારા ગુરુની થોડી બુક હતી કે બીજામાં કે આપણામાં એક કોન્સેપ્ટ છે ત્યાગનો. ત્યાગ ક્યાં અલ્ટિમેટલી ત્યાગ શું છે? જે સાધના કરતો હશે છેલ્લે એમ કહેશે કે મારે ભગવાન પૂછો ત્યાગ કરતો દેવી નહીં જોઈતો. ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ત્યારે જે એના માટે કદાચ અલગથી દ્વાર કરશે. એટલે એની અંદર એવું છે, તમે દ્રષ્ટાંત સાચું આપ્યું તમે, પણ દ્રષ્ટાંતનો અર્થ આવો છે. દ્રષ્ટાંત તમે બરાબર કહેજો. દાખલા તરીકે આપણે આબુ લગાડી છે રાખવા માટે રાખી છે. આપણે આબુ શું કામ લગાડી છે? ઓલો કચરો કાઢી નીકળી જવાનો છે. એટલે હવે તમારે ભગવાનની ઈચ્છાને કાઢવાની નથી. તમારી જ્યારે ભગવાનની ઈચ્છા પરિપાક થશે ને એની મેળે થઈ જશે. એમાં તમારે કોઈ પ્રયાસ, તમે જો કાંઈ પ્રયાસ કરશો ને તો કાચું કપાઈ જશે અને એની મેળે વહી જશે તો એક અલગ વસ્તુ. ત્યાગ નહીં એટલે મારે મારી રીતે કાઢવાનું નહીં, પણ મેં ત્યાગ કરી દીધું મારી ઈચ્છાનું મેળવ્યું મેં ભગવાનના હાથમાં દઈ દીધું. તારે કરવું ત્યારે કરશે, હું મારી સાધના ચાલુ રાખું. સમથિંગ લાઈક દેટ. પણ એ અત્યારે તમારી તીવ્રતાને ડાઉન કરે છે. તમારી અત્યારે જે તીવ્રતા થવી જોઈએ એને ડાઉન કરે. અને હંમેશા મને એમથી થોડો પ્રોબ્લેમ છે, તીવ્રતા ડાઉન થતી જ નથી, તીવ્રતા વધતી રહેવાની છે. એ તમારો જ એક્સપિરિયન્સ નથી. હું તો તમને એટલું કહું, તમે બીજાની વાત જાણજો, તમારો જ એક્સપિરિયન્સ નથી. ના, એટલે તમારું સાચી વાત કરો ને તો એ એક્સપિરિયન્સ નથી. એ તમને જે મન છે ને એ ક્ષેત્રે છે. નહીં, આપણું તીવ્રતા વધતી નથી. ના, નથી આવતું. સાધના કરતા હોય કે મને એમ થશે કે તીવ્રતા મીનિંગ કે હું ભલે 1 કલાકની જગ્યાએ અડધો કલાક બેઠો હોય મેડિટેશન, ના ભલે 2 કલાક બેસો તમે, ભલે જે 10 કલાક બેસતો હોય પણ 1 કલાક બેઠો પણ એમાં જે તીવ્રતા આવે મેડિટેશન કરવાની એ વધતી જવાની. પણ એ અન્ડરસ્ટેન્ડિંગ નથી, ધ્યાન ના, એ એકાગ્રતાની વૃત્તિ છે. અન્ડરસ્ટેન્ડિંગ નથી. અન્ડરસ્ટેન્ડિંગ કોને કહેવાય? દાખલા તરીકે અન્ડરસ્ટેન્ડિંગ કોને કહેવાય? માનો કે તમને અત્યારે ધ્યાન લાગ્યું છે. હવે ધ્યાન લાગ્યું છે એમાં તમારું હું પણ કેટલું, એટલે શું અટકાવ થાય છે કે જેથી ભગવાનની અંદર ઓગળી નથી આવતો. એટલે તમારી નજર જ્યાં સૂક્ષ્મ અહંકાર છે ને એના ઉપર તમારી નજર જાય છે. હવે તમે આ જે ધ્યાન કરો છો એમાં તમારી નજર કોઈ અંદરના કોઈ તમારું કોઈ જગ્યાએથી તમે સાધના કરો છો, તમે કોને આત્મા માનો છો, કોને ગેપ માનો છો, એને તમે ચેલેન્જ નથી કરેલી. એ શું છે? તમને ચેલેન્જ કરો છો કે આ હું માનો કે અત્યારે એમ કહું છું કે એટલે તમે અત્યારે જે કરો છો એના દ્વારા શું થાય? તમારી સાધના હોય ને એની અંદર આમ જે કહેવાય ને કે તીવ્રતા ના આવે, એનો સમય આવશે ત્યારે એ કરી નાખશે. એટલે જે અંદર ભગવાનના વિયોગથી જે જુરે છે એ વેગ નહીં થઈ જાય. અને તમારી સાધના જ્યારે સાચી થશે ને ત્યારે એનો નાનકડો અર્થકો વિયોગ છે ને એ તમને આમ અજંપો, એટલે રામકૃષ્ણ પરમહંસ તમે જુઓ સાંજ પડે ને અફાટ રુદન કરતા તાજ ભગવાનનો પૂછે મોટા એટલો બધો પોકાર કરતા, રાડ પડતા, તો એમ કહે છે કે ભેંસો એના ઓલા ફળિયામાં બાંધતા હોય ને એ છોડાવી દે, એટલો પોકાર રોતા એટલા. તો આ તીવ્રતા છે. તો આના દ્વારા મળશે. હવે તમે એમ કહેશો કે તીવ્રતા વગર કાલ મળી જશે, તો એમ નહીં. એમ નથી, હું કહું છું કે સાધના જે પકડી લેશે એક વખત એની તીવ્રતા ક્રમે ઇવેન્ચ્યુઅલી કરતો રહેશે તો વધતી રહેશે. ઓછી નહીં થાય. અચ્છા, માનો કે એક જગ્યાએ અંધારું છે, અંધારામાં તમે ગમે કરો, નગારા વાગો, ગમે કરો, એના દ્વારા અજવાળા વગર અંધારું જવાનું લાખો વર્ષ. તો અત્યારે તમે જે કરો છો
એ અંધારું છે. કઈ જગ્યાએ ઊભા છો, શું કરો છો, એ અંધારું છે અત્યારે. તો એ અંધારામાં અત્યારે પ્રકાશ કરશો તો તમે જે જગ્યાએ ઊભા છો એ તમને ભાન થશે કે આ જગ્યાએ ઊભો છું, હજી મારે વાં જવાનું છે. તો તમને ગાઈડલાઈન મળશે પ્રકાશ દ્વારા. તો અત્યારે આપણને ખબર નથી કે આપણે ક્યાં ઊભા છે, તમે સમજાવી નથી શકતા. કે હું માનો કે તમે ગેપ કહો છો કે જી કહો છો, એને સમજાવી તો નથી શકતા. તો હવે તમે ભગવાનને પ્રાર્થના એવી કરો કે આ જે જગ્યા છે ને એને અન્ડરસ્ટેન્ડ કરી આવું એવી શક્તિ આપે. એટલું તમે એની અંદર પ્રાર્થના કરો કે આ જે અવસ્થાએ હું છું ને, ભગવાનને જ પ્રાર્થના કરો કે એ જગ્યાને તું મને બતાવ હું ક્યાં છું. તો તમારો માર્ગ એ રીતે મળી જશે. આટલું ઘણું આટલું ઘણું એટલે એમાં શું જો તમારો પોઈન્ટ, તમારે આગળ પ્રોબ્લેમ શું છે ખબર છે? તમારી આગળ જે નોલેજ છે ને એને છોડવા તૈયાર નથી. મારું નોલેજ આવે નહીં. તમે અત્યારે જે જગ્યાએ ઊભા છો ને, હું આની પહેલા આવ્યો હતો ને, હું ઘણા બધા લોકોને કહું કે રામાયણ સાંભળીને બધા રામ બની જેવું થાય નહીં. રાવણ તો રેજ કોઈનું સાંભળીને સુધરી જતો હોય માણસ નહીં બને નહીં. મારા પોતાના એક્સપિરિયન્સથી તું સુધરી જશે. એટલે એ જ વાત સાચી છે. પણ તમે એને હળવસથી લ્યો છો ને એ દુઃખ છે. તમને દુઃખ થયું છે ખરેખર. સત્તાવાર લેટ થયો. સારું બની ગયા તો ત્યારે મારા ગુરુજીએ જે ગીતા લખી છે એમાંથી તમે કીધું એમ સમજાવ્યા છે. કૃષ્ણ ભગવાને જો પેલા કીધું હોય ગીતામાં, પેલા સાંખ્ય સમજે. અલ્ટિમેટ ના પેલું અલ્ટિમેટ નહીં, પેલું તત્વ પેલું સાંખ્યમાં તો તમે આટલા તત્વો છે, આ સૃષ્ટિ બની એ બધું જ્ઞાન છે. અલ્ટિમેટ તો ભગવાન વિશેની વાત જ નથી સાંખ્યમાં. એ તત્વ વિશે સમજાય છે કે તમને શ્લોકો દેખાડીશ. તમે એને આમાં શું થાય, શાસ્ત્રની ભાષા એવી હોય કે શું કહેવાય, પ્રારંભ અને અંત. એટલે હું જે કહેવા માંગુ છું, કૃષ્ણ ભગવાને પહેલા એનું સમજાયું સાંખ્ય, પછી સમજાયું કર્મ. પેલા ચેપ્ટર જોશું કર્મ, ભક્તિ, સાંખ્ય, કર્મ, પછી જ્ઞાન, પછી રાજયોગ, પછી ભક્તિ. એ સ્ટેપ સમજાવે છે. પેલા તો સમજી ગયા. ભક્તિ તો અલ્ટિમેટલી એ તો શું છે? અલ્ટિમેટલી યોગથી પ્રગટ થાય. ભક્તિ કરી શકાશે નહીં. અલ્ટિમેટલી સરેન્ડર નહીં આવે. જ્યાં સુધી ઓળખું નહીં ત્યાં સુધી સરેન્ડર કમ્પ્લીટ સરેન્ડર નહીં. કમ્પ્લીટ સરેન્ડર ના થાય તો ભક્તિ ના થાય. શ્લોકોથી સમજાવે છે કે જ્ઞાન તો લેવાનું. એટલે હું બી મારા જીવનમાં બી જોતું હતું પેલા કરવાનું શું છે, તો જ્ઞાન મેળવવાનો પ્રયત્ન ચાલુ કરીશું. જ્ઞાન મેળવવા માટે જ્ઞાન મળશે તો હું કદાચ યોગમાં જઈશ. યોગ થઈ ગયું છે ઇન કેસ. જ્ઞાનને તમે અંદરમાં લેશો તો તમારી આગળ કોઈ સમજ છે, હું ના નથી તમારી આગળ સમજ છે. એ સમજને થોડી વાર માટે સાઈડમાં મૂકી દે અને હું તમને ક્વેશ્ચન કરું છું અને જવાબ. તો તમે જે જગ્યાએ છો એનું કંઈક રસ્તો નીકળે. હવે તમે જે જગ્યાએ છો એને તમે સત્ય માનતા હો, તમે જે અત્યારે જે રસ્તો આવ્યો છો એના પ્રૂફ આપો છો કે હું જે રસ્તે જાઉં છું એના તમે લડવા તો તમે જે જગ્યાએ તમે જે રીતે ગેપ છે ને, એ ગેપ છે ને જે આપણે કદાચ તમને ગેપ છે ફીલ કરવા માંગો છો, હું કદાચ ફીલ નથી થવા તો એ કદાચ એક્સેસિવ ગુરુ ભક્તિ હોય, વોટેવર કે ના એવી રીતે સરેન્ડર કર્યું હોય. એટલે એમાં શું થાય, ગુરુએ જે રીતે કીધું છે ને એ રીતે તમે નથી સમજતા. ગુરુએ જે કીધું છે ને એ રીતે તમે નથી સમજતા. તમે તમારી રીતે સમજો. એટલે ગેપ ખૂબ મોટો હોય. જે ગુરુ બોલે અને આપણે સમજી, ગુરુ એક અનુભવના લેવલથી તમે જે એકદમ સિમ્પલ છે, પણ મારી વૃત્તિઓનો લીધે એવું નથી. તમે જે તમે એને એકદમ સિમ્પલી કહી દીધું
ચોખ્ખા વર્ડ્સમાં મૂકી દીધું. એ વર્ડ્સ પાછળનો ભાવ છે એ નથી, કારણ કે મારી વૃત્તિ હજી સૂક્ષ્મ થઈ નથી કે ઓલા વર્ડની પાછળનો ભાવ સમજી લીધા. એ સૂક્ષ્મ થશે ત્યારે હું સમજીશ. તમે કિન્ડરગાર્ટનવાળા છોકરાને ગમે એટલું મેથ શીખવાડી દેશો નહીં ઉતરે જ્યાં સુધી એની વૃત્તિ એટલી સૂક્ષ્મ ના થાય. ને એટલે આ તમે જે વાત કરો છો ને એ તમે જે જગ્યાએ છો ને એ જગ્યાને જસ્ટિફાઈ કરો છો. હા, એટલે હું મારી એમ સમજવાની કોશિશ કરું છું કે હું જ્યાં સુધી મારી જાતને ઇમ્પ્રૂવ નહીં કરી લઉં ને એટલે અત્યારે આ ક્ષણે તમે ઇમ્પ્રૂવ કરી લો પતી ગઈ વાત. આ ક્ષણે તમે ખાલી તમે જે જગ્યાએ છો એ જગ્યાને તમે ખીંદી નાખો અંદરથી કે ક્યાં છો. તો એનું શું પ્રમાણ? હે પ્રમાણ શું? પ્રમાણ નહીં, તમે પહેલા તો તમે તમને ચેલેન્જ કરો એ શું છે. તમને એમ કહો કે આ તમે જેને ગેપ કહો છો એ શું છે, તમે જ સમજો તમારી આગળ. મને એ નથી કહેવાનું. સમજી ગયો, પણ હું એમ સમજુ છું કે સપોઝ હું સમજી ગયો એનું મારી પાસે શું પ્રમાણ છે. યોગ માર્ગમાં હું જાઉં ખાલી તમે સમજો છો. હા, મારી ના વાંધો નહીં. મારા સેટિસ્ફેક્શન માટે મને દરેક વસ્તુમાં પ્રમાણ જોઈએ. પ્રમાણ જ આપું છું હું તમને. તો પ્રમાણ બધા તમે જેટલા પ્રમાણો જેટલા હવે તમે એ પ્રમાણ ઉપર જોતા નથી. મેં તો પ્રમાણ ગણાય પણ હું જ્યાં સુધી રિયલાઇઝ નહીં કરું ત્યાં સુધી તમારી સાથે માન જવાની નહીં મારા ઘરે. મારી વૃત્તિ નથી, અથવા તો તમે જે બી કહો છો એની પાછળની ભાવના હું નથી. તો હું જ્યાં સુધી મારી સાધના કરીને તમારી લેવલ પર કે સૂક્ષ્મ વૃત્તિ સુધી ના પહોંચું ત્યાં સુધી કોઈ પણ જ્ઞાન ગ્રહણ કરી શકવાનો નહીં. એટલે હું રામાયણ ગમે એટલી વાંચું રામ નહીં થવાના, મારી વૃત્તિ જ પણ અટકાઈ જશે. તો જ્યાં સુધી હું મારી સાધનાથી અથવા મેં જે શીખ્યું હવે મારે નહીં લેવો આમાંથી જ આગળ જવું તો એ પ્રમાણે જઈને હું જ્યાં સુધી સૂક્ષ્મ વૃત્તિ સુધી નહીં પહોંચું ત્યાં સુધી ગ્રાસ નહીં કરાવું. તમે બરાબર છો. તમે જે બોલો છો હું તમને સમજુ છું. તમે જે કહો છો બરાબર છે, પણ એ બરાબર તમે બરાબર કહો છો ને એ તમારે તમારી અંદર એક પ્રકારનો નિશાન ભગવાનને મળવાનો નથી ને. એટલે તમે એની વેઇટ આરામથી તમે એની વેઇટ કરવા માંગો છો. અને ઓમ મારી અંદર જો તીવ્રતા હોય તો હું અત્યારે મોકો તમને અત્યારે જ છે. તમે અત્યારે અન્ડરસ્ટેન્ડ કરી લો તો તમારી યાદ આમ કેમ ને કેમ આગળ. અને આ ગુરુ જ બોલે છે. તમને એવું લાગતું હોય ભલે હોય કે મારા ગુરુએ આમ કીધું છે. તમને સાચું કહું ને મેં યોગાનંદ મહારાજ છે ને એને મારી અંદર ઉતારેલા છે. મેં એનો અનુભવ કરેલો છે. તમને ભલે અનુભવ કર્યો હોય કે ન કરો, મેં યોગાનંદને ફીલ કરેલા છે. હું તો અમે તો હું તો હજી વી આર લોંગિંગ ફોર. ના એટલે હું તમને જ્યારે વાત કરું છું ને તમારું કલ્યાણ થાય ને કોઈ પણ કલ્યાણ અને છતાંય માનો કે તમે અત્યારે આને પ્રતિબંધક કર્મ કહેવાય. પ્રતિબંધક કર્મ કહેવાય કે પ્રતિબંધક કર્મની અંદર કોઈક વસ્તુ નડતી હોય તો એ હવે અમુક સમય લગી પ્રતિબંધક કર્મ રહે છે. કેવી રીતે તોડશે ભગવાન ક્યાં? હું તમારી ભાવના સમજુ છું અને હું આઈ ટેક ઇટ પોઝિટિવલી. ના એટલે તમે જે કહો છો ને હું એને અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટ રીતે તમે જે કહો છો હું સમજી જાઉં છું. મારે સમજવું છે સાધના કરું ત્યાં સુધી શીખવાનું છે, ત્યાં સુધી અલ્ટિમેટલી છે. અરે આ સિવાયનો હું તમને ટોપિક કહું. આ અધ્યાત્મ કરી દઈશ. તમે તમારું ટાઈપ કેવી એટલે હવે તો વ્યવહારિક ટાઈપ બહુ કરશે. આધ્યાત્મિક સાઈડ કરતા તમે માનો કે તમારે આજુબાજુના લોકોમાંથી તમે આખા દિવસ દરમિયાન કેટલું શીખતા હો છો. હવે તમને આ ટોપિકને જવા દઈશું. અને હવે તમારી અંદર લર્નિંગ પ્રોસેસ બીજા લોકો આગળ કેટલી છે. દિવસ દરમિયાન તમે કેટલું શીખો છો બીજા આગળ. તમે કહી શકો કે તમે બીજા આગળથી કેટલું શીખો છો. તમારી આજુબાજુના લોકોમાંથી કેટલું શીખો છો. એટલે તમને હવે તપાસવાની જરૂર છે કે તમે આજુબાજુના લોકોમાંથી લર્નિંગ પ્રોસેસ કરો છો કે તમારા મુજબ એ વ્યક્તિને તમારા જ્ઞાન મુજબ એને ગોઠવી દો છો. એ તમારે હવે આજ તમારા ઉપર મૂકી દઉં છે ને હવે એને આપણે સબ્જેક્ટ ફ્લો કરી વ્યવહારમાં તમે લર્નિંગ કરતા હોય તો આધ્યાત્મમાં લર્નિંગ આવે. એ રીતે તમે જાણો. એટલે આપણે આજે અહીંયા ટોપિકને પૂરો કરી
એટલે લર્નિંગ માટે આપણે અલગ અલગ સાધનો મેથડ ખેતી માટે મારા માણસ પાસેથી શીખી બાકી ઈ તો બધું કર્યું છે, ઈ કર્યું છે ને. કોઈ તમારી હારે વ્યવહાર કર્યો, તમને અંદર રિએક્શન આવ્યું, તમને અંદર અથવા તો એક વ્યક્તિ એમ કીધું તમે આમ કરો, અને તમારી અંદર આગ્રહ હતો કે ના એમ નહીં આમ કરો, આ હું આને લર્નિંગ કરું. મને કે તમે ખેતી નહીં તો આવ હેલી વસ્તુ છે, એટેન્શન આપો, તમને રસ છે, એટેન્શન આપો એટલે પરિણામ આવશે. એટલે એમાં તો કાંઈ વાંધો નથી. પણ સાયકોલોજીકલ સ્તર ઉપર તમે અન્ડરસ્ટેન્ડિંગ કેટલી કરો છો. એક વ્યક્તિ બોલે છે અને તમારી આગળ એક આગ્રહ છે કે ના એમ નહીં આમ જ કરું છે, પછી તમારી આગળ લોજિક નથી કે એના માટે શું કામ એને